વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં એક્ઝામ લેવાની મજા આવે છે યસ તો પ્રકરણ નંબર 3 ના આપણે એક્ઝામ્પલ કરીએ છીએ થોડા ઘણા એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા મિત્રો લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા ત્યારે આપણે એક એક્ઝામ્પલ જોયો હતો વાંદરા વાળો એક્ઝામ્પલ આ વાંદરાના એક્ઝામ્પલમાં ઘણા બધાને કન્ફ્યુઝન થશે એક્ઝેક્ટલી એની એક્ચ્યુઅલ રકમ આપણી પાસે નથી તકલીફ ત્યાં પડે છે ન ખબર પડે કંઈ વાંધો નહીં ફરી પાછું આપણે એને શીખીશું ફરી પાછું કોઈ વિડીયો બનાવીશ ઇઝી લેંગ્વેજમાં તમને સમજણ પડે એ રીતે અથવા જો વધારે પણ જો તકલીફ પડતી હશે તો આપણે ઓફલાઈનમાં પણ આપણે શીખીશું બરાબર છે તો આશા રાખું છું કે એની સિવાયના જેટલા પણ એક્ઝામ્પલ થયા હશે એ બધા તમને ખબર પડ્યા હશે ઓકે તો નવા એક્ઝામ્પલ જોઈએ આજે નવી મેથડ નવા એક્ઝામ્પલ ઓકે તો તમારા બોર્ડની સામે જો 3 એક્ઝામ્પલ છે 3 ટર્મની રકમ લખેલી છે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે જો આ વખતે મેં એક ભાગમાં બધી રકમ જ લઈ લીધી છે સોલ્યુશન બધાનો આપણે આ ભાગમાં કરવાના છે ચાલો જો મિત્રો તમને શું આપ્યું છે તે જો રકમને ધ્યાનથી વાંચો પહેલા રકમ શું કહેવા માંગે છે તે એક કાચ છે બે સ્થાનો વચ્ચેના અંતરનો પ્રથમ અડધો ભાગ 40 કિલોમીટર/ની ઝડપે અને બીજો અડધો ભાગ 60 કિલોમીટર/ની ઝડપે કાપે છે તો કારનો ખરેખર શરૂઆતનો વેગ એટલે સરેરાશ ઝડપ કેટલી હશે કારની એ આપણે શોધવાનું છે કંઈક યાદ આવે છે કઈ મેથડ છે શું કર્યું હતું ઓકે એક થિયરી પછી મેં તમને એક મેથડ નવી શીખવાડી હતી આ મેથડનો આખો લેક્ચર અલગ જ છે આ મેથડ માટે થઈને એક આખો લેક્ચર આપણે અલગથી બનાવ્યો છે જેમાં ફક્ત આ મેથડ જ છે બીજું કંઈ નથી બરાબર છે જો તમને થેમ સમજાવો ફિગરથી સમજાય આપણે સમજો કે એક રસ્તો છે આપણી પાસે આ સમજો કે ઉગમ બિંદુ છે આ બિંદુ A આ બિંદુ B ઓકે બે બિંદુઓ વચ્ચેનું અંતર સમજો કે O થી B વચ્ચેનું અંતર છે બે સ્થાનો વચ્ચેનું અંતર એટલે કે સમજો કે એક O છે અને એક B છે વચ્ચેનું અંતર પ્રથમ અડધો ભાગ ધેટ મીન્સ કે આખું જો આ D હોય આપણી પાસે સમજો કે આ અંતર આખું છે આપણી પાસે D તો અડધો ભાગ કેટલો થયો D/2 સમજો કે આ જગ્યા પર આપણે લઈ લઈએ છીએ D/2 પ્રથમ અડધો ભાગ થઈ ગયો આ પ્રથમ અડધો ભાગ તે વખતે સમય દ્વારા ઝડપ આપી છે તમને 40 કિલોમીટર/અવર પ્રથમ અડધા ભાગનું ઝડપ આપી છે આગળ એવું કહે છે કે બીજો અડધો ભાગ ધેટ મીન્સ કે આ છે આ બીજો અડધો ભાગ જે છે એ પણ થશે આપણી પાસે D/2 ઓકે તો બીજું થયું આપણી પાસે D/2 એની ઝડપ કેટલી આપી છે આપણને આપી છે 60 કિલોમીટર/અવર જો આપણે બંને ઝડપ આપી છે થોડીક મેથડ યાદ કરાવો મેથડમાં મેં તમને સમજાવ્યું મેથડ શું હતી કે આ રીતે હતી O A B બરાબર છે આ અંતર હતું D1 D2 T1 T2 T1 જેટલા સમયમાં D1 જેટલું અંતર કાપે T2 જેટલા સમયમાં D2 જેટલું અંતર કાપે છે બરાબર છે આ મેથડ હતી આપણી હવે તમને આ મેથડ ચલાવતી વખતે લાસ્ટમાં મેં તમને કહ્યું હતું કે જો આ સમયની જગ્યાએ જો વેગ આપેલો હોય ધેટ મીન્સ કે આ v1 અને v2 આપેલું હોય તો શું કરશું આપણે પછી તો એની માટે કોઈ ડાયરેક્ટ ઇક્વેશન મેં તમને કહ્યું હતું બરાબર છે અને ઇક્વેશન કયું હતું સમજો કે સરેરાશ ઝડપ શું છે તો સરેરાશ ઝડપ v બરાબર જો બે ભાગ છે
કેટલા ભાગ છે તમારી પાસે? બે ભાગ છે. તો બે ભાગ છે એટલે 2. એની ઝડપ કેટલી છે? ઓકે, એકની ઝડપ છે v1, બીજાની ઝડપ છે v2. ઓકે, બે ભાગ છે તો અલગ v1 v2. આ સમીકરણ આપણે મેળવ્યું હતું. કઈ રીતે મેળવ્યું તો એ પણ યાદ છે કે આપણે v બરાબર d upon t લીધા હતા. v બરાબર d ના છેદમાં t. વેગ અંતર ભાગ્યા સમય. આ રીતે સમીકરણ લીધું હતું અને એના પરથી સરેરાશ વેગ શોધી હતી. પછી આપણે એને ત્રણ ભાગ પાડીને શું કરવાનું એવું પણ કહ્યું હતું. અને મેં તમને એવું પણ કહ્યું હતું કે મહત્તમ ને મહત્તમ મેક્સિમમ ત્રણ જ ભાગ આપશે. કેટલા ભાગ આપશે? ત્રણ ભાગ. અને ચાર ભાગ હોય તો શું થાય એનો તમને ઇક્વેશન બોલીને કહ્યો હતો કે ચાર ભાગ જો હોય તો ઇક્વેશન શું થશે. બરાબર છે? તો આ થિયરીને ફરી પાછી એકવાર રિવિઝન કરી લો, ફરી પાછી એકવાર સમજી લો, જાણી લો કે એક્ઝેક્ટલી શું થાય છે, કઈ રીતે સમીકરણ મેળવ્યું છે તે. અને એ સમીકરણ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. और डायरेक्ट याद रखो से तो तुम्हारा ट्रिक याद रखो બે ભાગ છે તો 2 v1 v2 બે ભાગ છે ને v1 v2 ને નીચે બંનેનો સરવાળો. ત્રણ ભાગ હોય તો શું થાય? બીજો જે એક્ઝામ્પલ છે એ ત્રણ ભાગ વાળો છે. તો બીજા એક્ઝામ્પલમાં જોઈશું કે ત્રણ ભાગ હોય તો શું થાય છે. અત્યારે બે ભાગમાં તમને ખબર પડી ગઈ. ચાલો અને સોલ્વ કરીએ આપણે. ઓકે, ચાલો તો આ રીતે દાખલો છે. તો સરેરાશ ઝડપ આપણે શોધવી છે. તો સરેરાશ ઝડપ અને લખીશું s સ્પીડ. આપણે સ્પીડ ઇક્વેટ કરીએ. બે ભાગ છે એટલે સમીકરણ થશે 2 v1 v2 upon v1 plus v2. ઓકે, કેલ્ક્યુલેશન માટે થઈને લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે આપણે બધા કેલ્ક્યુલેટર લઈને બેસવાનું છે. કેલ્ક્યુલેશન તમારે બધાએ કરવાનું છે. મેં સૂત્ર મૂકી દીધું છે. હવે હું કિંમત મૂકી દઈશ. પછી કન્વર્ટ કોને કરવાનું છે? તમારે કરવાનું છે. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ આપણે. ઓકે, જુઓ બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખો. જો આપણે સમીકરણ જો બીજી રીતે લીધું હોત તો સમજો કે સરેરાશ s બરાબર અહીંયા થશે d1 plus d2 upon t1 plus t2. જો આ રીતે કર્યું હોત તો આ જે અંતર છે d/2 શું થઈ જશે? d/2 ના થશે d/2. જો અંતર આપ્યું હોય તો અંતરનો એકમ શું લખીએ આપણે? મીટર. સમજો જરા ધ્યાનથી. અંતરનો એકમ શું લખીએ આપણે? મીટર. અંતરનો એકમ મીટર લખો તો પછી તમારે જે વેગ આપ્યો છે કિલોમીટર પર અવર. તો તમારે આ કિલોમીટર પર અવર ને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે. જો d અંતર મીટરમાં આપેલું હોય તો તમારે એકમ બદલવો પડે. બરાબર છે? ચાલો એ ધ્યાનમાં રાખીશું. અત્યારે આપણી પાસે એવું કંઈ છે નહીં. અત્યારે આપણી પાસે એવું કશું નથી. ફક્ત ને ફક્ત વેગ આપ્યો છે. જો v1 v2 upon v1 plus v2 તો બંને વેગ જ છે. તો બંનેના યુનિટ સરખા છે કિલોમીટર પર અવર. તો આપણે શું કરીએ? આપણે એનો જવાબ પણ સામાન આવશે કિલોમીટર પર અવર. પણ જો MCQ તરીકે પૂછાય અને તમને એક મીટર પ્રતિ સેકન્ડ આન્સરમાં આપેલા હોય તો તમારે આ કિલોમીટર પર અવર ને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે. અને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવાનું? ગઈકાલે મેં તમને સમજાવ્યું છે. કિલોમીટર ને મીટરમાં ફેરવો, મલ્ટીપ્લાય બાય 100. નીચે અવર છે ને સેકન્ડમાં કરો ભાગ્યા 3600 સેકન્ડમાં કન્વર્ટ કરશો આપણે. ઓકે, તો આ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ આપણે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું તમારે. એકમ બધાના સરખા છે કે નહીં? એકમ મારે બદલવાની જરૂર પડશે કે નહીં? ઓકે, ચાલો તો આગળ વધીએ આપણે. તો સરેરાશ ઝડપ શું છે? 2 v1 છે 40 v2 છે 60. ઓકે, v1 v2
40 વત્તા 60. ઓકે અહીંયા શું થશે 2 ગુણ્યા 40 ગુણ્યા 60 છેદમાં 60 ને 40 કેટલા થઈ ગયા 100. ઓકે એક 0 ગયું, આ બીજો 0 ગયું. આપણે પાસે વધે કેટલા 2 ગુણ્યા 4 2 કિલોમીટર પ્રતિ અવર. તો કારની સરેરાશ ઝડપ કેટલી થઈ મિત્રો 48 કિલોમીટર પર અવર. બરાબર છે, ધ્યાનમાં રાખજો તમારા. ઓકે તો આપણો આન્સર આવ્યો. આને તમારે મીટર પર સેકન્ડમાં ફેરવવું છે તો શું કરશો 48 ગુણ્યા 1000 છેદમાં 36. 2 0 ગયા 2 0 ગયા. ઓકે 6 6 36. ઓકે 8 6 48. 3 2 6 4 2 8 10 ચોક 40 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે તમે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી શકો છો. બરાબર છે. તો 3 દાનથી 11 તારીખ 12 તારીખ 18 તારીખ 3 1 તારીખ 13 પોઈન્ટ સમથિંગ મીટર પર સેકન્ડ થાય. તો મીટર પર સેકન્ડમાં પૂછાય તો તમારો ઓપ્શન જોવા પડે કેવો આન્સર છે. અને જો એમસીક્યુ તરીકે ન પૂછાય તો આનો આન્સર 48 કિલોમીટર પર અવર જ મૂકી રાખવાનો, બદલવાનું નહીં. ઘણીવાર શું થાય છે આ બદલીએ છે ને ત્યાં આપણું ખોટું પડી જાય છે. એટલે આપણો જે આન્સર આવે છે ને તેને તે જ મૂકી રાખવાનો, બદલવાનો પ્રયત્ન નહીં કરવાનો. પણ એમસીક્યુ હોય તો ટ્રાય કરવાની કે એના આન્સરની નીચે જવાનું. ઓકે ક્લિયર થઈ ગયું તમારું. ચાલો જો એક્ઝામ્પલમાં કે કન્ફ્યુઝન હોય તો ઓકે આપણા એક્ઝામ્પલ નંબર 1 જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો અથવા વિડિયોને પોઝ કરી લો અને લખી લો. થઈ ગયો એક્ઝામ્પલ. ગુડ. ચાલો થર્ડ એક્ઝામ્પલ જોઈએ, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. આને પૂછી નાખું છું. ઓકે સેકન્ડ એક્ઝામ્પલમાં શું છે તે જરા જોઈએ. તો સેકન્ડ એક્ઝામ્પલમાં તમને આપ્યું છે એક્ઝામ્પલ નંબર 2. તમને કહે છે કે એક બસ 10 કિલોમીટર પર અવરની ઝડપે 10 ની ઝડપ આપી છે. પ્રથમ ત્રીજા ભાગ જેટલું અંતર. હવે જો પેલું અડધું હતું તો આપણે શું લખ્યું d/2. હવે શું કહે છે ત્રીજા ભાગ જેટલું અંતર d/3. શું કરવાનું છે આપણે d/3 કરશું. પછી ત્રીજા ભાગ ફરી પાછું d/3 અને છેલ્લે ત્રીજા ભાગ ફરી પાછું d/3. જો d/3 આપણને ત્યારથી જ ખબર પડી જાય કે એના 3 ભાગ છે. જો d/2 અડધો ભાગ આવતો હોત ને તો આપણે કહી દે બે જ ભાગનો એક્ઝામ્પલ છે. પણ એ ત્રીજા ભાગનો આપ્યો એના પરથી આપણને ખબર પડી જવી જોઈએ કે 3 ભાગનો છે. તો જો આપણે આકૃતિ ડ્રો કરીએ. O A B C 3 ભાગ થઈ ગયા. નોટેશન ની કે 4 લખ્યા છે. નોટેશન ભલે 4 છે પણ ભાગ તો 3 છે ને. O થી A, A થી B, B થી C. ઓકે તો આ બધાના અંતર કેટલા થશે? આ ત્રીજા ભાગ જેટલું અંતર, આ ત્રીજા ભાગ જેટલું અંતર, આ પણ ત્રીજા ભાગ જેટલું અંતર. ત્રણ અંતર આપ્યા છે. ઓકે 3 ની ઝડપ છે. પહેલી ઝડપ આપી છે 10 કિલોમીટર પર અવર છે. પછી આપી છે 20 કિલોમીટર પર અવર અને છેલ્લે આપી છે 60 કિલોમીટર પર અવર. મેં એકમ નથી લખ્યા બાજુમાં કારણ કે મારી પાસે જગ્યા નાની છે. તારે ફિગરને થોડી બ્રોડ રોડ કરવાની, મોટી કરવાની, જેથી કરીને અહીંયા એકમ લખી શકું કિલોમીટર પર અવર, કિલોમીટર પર અવર, કિલોમીટર પર અવર. ઓકે નાના અક્ષર હશે પણ તમારે સમજી લેવાનું. ઓકે 3 ભાગ થયા. હવે યાદ કરો થિયરી, પાછું યાદ કરો. મેં તમને કહ્યું હતું કે એક્ઝામ્પલ મહત્તમમાં મહત્તમ 3 ભાગ સુધી હશે. કેટલા ભાગ સુધી હશે? 3 ભાગ સુધી. હવે 3 ભાગ સુધી હોય તો આપણે શોધી શકીએ કે સરેરાશ ઝડપ s બરાબર કેટલા ભાગ છે? 3. તો લખીશ 3 ભાગના બધાનો વેગ અલગ અલગ છે. તો લખીએ v1 v2
v3 છેદમાં હવે v1 v2 v3 નહીં લખવાનું, બંનેની પેર બનાવવાની. કઈ રીતે બનાવશો આપણે? v1 v2 v2 v3 v3 v1 બરાબર છે. આ રીતે આપણે પેર બનાવવી પડશે. સમજાય છે? જોયું ત્યારે ધ્યાનથી જોજો. 4 હોય તો ત્રણની પેર બનાવવાની. જેટલા ભાગ માટે આપ્યું હોય એના કરતાં એક ઓછું હોવું જોઈએ છેદમાં. જો કે આગળ બે ભાગ હતા તો છેદમાં v1 v2 એક એક લીધા. હવે ત્રણ ભાગ છે તો છેદમાં v1 v2 બબેની પેર બનાવવાની. જો 4 હોય તો છે v1 v2 v3 v2 v3 v4 આ રીતે કરીને ત્રણની પેર બનાવતા પડે. પણ અત્યારે બબેની પેર બનાવીએ છીએ આપણે. ચાલો તો વેલ્યુ મૂકતા જઈએ. સરેરાશ s બરાબર 3 ગુણ્યા v1 ની વેલ્યુ કેટલી છે? 10 20 60 છેદમાં v1 એટલે 10 ગુણ્યા 20 વત્તા 20 ગુણ્યા 60 વત્તા 60 ગુણ્યા 10 થઈ જશે. આ v1 છે, આ v2, આ v3. સમજાય છે એક્ઝામ્પલમાં? ચાલો કેલ્ક્યુલેશન કરવાની શરૂઆત કરીએ. તો ઉપર બધી વેલ્યુ એવી મૂકી રાખું છું જેથી કરીને મને સિમ્પ્લિફિકેશન ઈઝીલી થાય. હું આને ગુણાકાર નથી કરતો કારણ કે નીચે મારે ઉડાવવાના છે, કેન્સલ કરવાના છે. તો મને આ રીતે રાખીશ તો આ ઈઝી પડશે. જો કેલ્ક્યુલેશન કરીને એક સાથે મૂકી દઈશ વિથ ડિફિકલ્ટીસ કંઈક અઘરું થઈ શકે છે. બરાબર છે? તો એના માટે આ રીતે જો નીચે છે 20 200 બધા 6 દુ 12 વત્તા 600. તો આપણી પાસે થઈ ગયું 3 ગુણ્યા 10 ગુણ્યા 20 ગુણ્યા 60 છેદમાં 1200 ને 600 1800 અને 2000 થઈ ગયા 2000. હવે કેન્સલ કરીશું તો ઈઝી પડશે. 1 0 બીજું આ ત્રીજું ગયા 3 0 તો કે આ બગડો પણ ગયો અહીંથી. તો આપણે શું વધ્યું? 6 ગુણ્યા 3 18 કિલોમીટર પર અવર. તો બસની સરેરાશ ઝડપ કેટલી થઈ? 18 કિલોમીટર પ્રતિ અવર. જોઈ લો ફરી પાછા ધ્યાનથી જોઈ લો. જગ્યા જવાની અહીં બાજુમાં લખ્યું છે, થોડા નાના અક્ષર હશે. વિડિયોને પોઝ કરો અથવા સ્ક્રીનશોટ પાડો, ઝૂમ કરીને જોઈ લો. સમજાઈ ગયો કે તો બસની સરેરાશ ઝડપ કેટલી હશે? 18 કિલોમીટર પ્રતિ અવર. મિત્રો દાખલા કેવા છે? અઘરા લાગે છે? ઈઝી લાગે છે? લાગે છે ને ઈઝી? હવે આ બધા એક્ઝામ્પલ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે ના આપણને લાગે કે કોમ્પિટિટિવ એક્ઝામ બહુ અઘરું હશે. હું પહેલા દિવસે કહું છું કંઈ અઘરું હોતું નથી. ખબર હોવી જોઈએ કે કયો એક્ઝામ કઈ રીતે થાય છે, એની પાછળ લોજિક કયું છે, કઈ મેથડથી થઈ શકે છે. બરાબર છે? ચાલો જઈએ આપણે આગળ. ઓકે થર્ડ એક્ઝામ્પલ લઈએ. થર્ડ એક્ઝામ્પલ છે તમારો. ઓકે થર્ડ એક્ઝામ્પલમાં કંઈક ટ્વિસ્ટ આપ્યું છે, થોડુંક ચેન્જ કર્યું છે. શું ચેન્જ કર્યું છે? એક કાર 200 મીટરનું અંતર કાપે છે. હવે અંતર આપી દીધું તમને. શું આપી દીધું છે? અંતર. એક કાર 200 મીટરનું અંતર કાપે છે આવું તમને કહી દીધું છે. પછી શું કહે છે? તે અંતરનો પ્રથમ અડધો ભાગ. જો અડધો ભાગ કયો? શું કહ્યું? પ્રથમ અડધો ભાગ. અડધો ભાગ કયો? એનો મતલબ એ થયો કે એમાં બે જ ભાગ હશે, વધારે ભાગ નહીં હશે. જો ફિગર ડ્રો કરીએ આપણે આગળ. ત્યાં O A B બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે D બરાબર 200 મીટર. બરાબર છે? હવે પ્રથમ અડધો ભાગ 40 કિલોમીટર પર અવરની ઝડપે. તો તમને અહીંયા આપે છે 40 કિલોમીટર પર અવર. હવે અહીંથી અહીંયા અડધો ભાગ થાય. ટોટલ અંતર છે 200. તો એનો અડધો કેટલું થાય? 100 થશે. તો જોઈ લો આના થશે તમારો 100 મીટરનું અંતર. તો આ કેટલું થઈ ગયું? આ પણ થઈ ગયું 100.
તો 100 મીટર અને બીજી સ્પીડ આપી છે બીજો અડધો ભાગ v જેટલી ઝડપે કાપે. જો હવે વેલ્યુ નથી આપી, તમને v આપી દીધા છે, વેલ્યુ નથી આપી. તો પ્રથમ અડધો ભાગ એટલે કે 100 મીટર, બીજો અડધો ભાગ બીજા 100 મીટર. આની ઝડપ આપી છે, આની ઝડપ v છે. તો રકમમાં શું કરવાનું છે આપણે? સરેરાશ ઝડપ તમને આપી છે, ધેટ મીન્સ કે સરેરાશ સ્પીડ તમને આપી છે 48 કિલોમીટર પર અવર. સરેરાશ ઝડપ આપી દીધી છે, શોધવાનું શું છે? v શોધવાનું છે આપણે. સમજાય છે? ચાલો એક્ઝામ્પલની શરૂઆત કરીએ. કઈ રીતે એક્ઝામ્પલ કરશું? ઓકે, ફરી પાછું સરેરાશ ઝડપનું ઇક્વેશન લખીશું. ઇક્વેશન s બરાબર બે ભાગ છે એટલે 2 v1 v2 upon v1 plus v2. આ રીતે સોલ્વ કરી નાખશું. અંતરની જરૂરત નહીં પડે. બરાબર છે? ક્યાં સરેરાશ ઝડપ આપી દીધી છે. જો ના આપી હોત તો તકલીફ પડે. તો સમય આપ્યો હોત તો સમયના બેઝ ઉપર એક્ઝામ્પલ કરવો પડે આપણે. બરાબર છે? ચાલો તો શરૂઆત કરીએ. તો સરેરાશ s બરાબર 2 v1 એટલે 40 v2 એટલે v છેદમાં v1 plus v2 એટલે 40 plus v. સરેરાશ ઝડપ બરાબર લખી દો 48. બરાબર છે? હવે શું કરીશું? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર કરીએ તો 48 ગુણ્યા 40 તો 8 ચોક 32 3 4 ચોક 16 17 18 19 1920 પ્લસ જો આની સાથે ગુણાકાર કરશું વારાફરતી 48 v 48 v હવે ગુણાકાર આની સાથે is equal to 40 to 80 v. સમજાય છે? ચાલો સોલ્યુશન કરતા જઈએ. આ 48 v ને આપણે પે બાજુ લઈ જઈએ. હવે આ છે ધન એટલે આ બાજુ લઈ જઈશું તો કેવું થઈ જશે? ઋણ થઈ જશે. ચાલો તો જોઈએ 1920 બરાબર 80 v માઈનસ 48 થશે. આ રીતે આ બાજુ મૂકી રાખું છું 1920 80 માંથી 48 ગયા 48 ને 2 50 ને 30 32 તો કેટલા થશે આપણી પાસે આગળ 32 v. તો v બરાબર થયા 1920 છેદમાં 32. 1920 છેદમાં 32. ચલો કેલ્ક્યુલેટર હોય તમારી પાસે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. જોઈ લો કઈ રીતે થાય છે તે. અને ભાગાકાર પણ તમે ઇઝીલી કરી શકો છો. અવયવ પણ ભાગાકાર કરો પણ આપણે એવું કરવામાં પડતા નથી. તો સીધો આન્સર આવશે 60 કિલોમીટર પર અવર. જો આ આન્સર આવે છે કે નહીં આવતો ચેક કરી લો. આન્સર આવે છે આટલો. કદાચ ખોટો આન્સર હોય તો તમારો જે આન્સર આવે તે મૂકી દેવાનો. બરાબર છે? ચલો ખબર પડી? તો જો ત્રણ એક્ઝામ્પલ જોયા. બે ભાગ વાળો એક્ઝામ્પલ, બીજો ત્રીજા ભાગ વાળો. અને ત્રીજા એક્ઝામ્પલમાં કંઈક ટ્વિસ્ટ કરી નાખ્યું. તો ત્રણ એક્ઝામ્પલ આપણે જોયા. આ ત્રણ એક્ઝામ્પલ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. જો મિત્રો આપણે એક્ઝામ્પલ કર્યા કેવા લાગ્યા? સરળ છે કે અઘરા છે? સરળ છે. બરાબર છે? તો કોમ્પિટિટિવ એક્ઝામ કઈ અઘરી હોતી નથી. ઓકે, આજે થોડા ઘણા એક્ઝામ્પલ કર્યા છે, આવતીકાલે પણ શું બીજા એક્ઝામ્પલ કરશું. ધીરે ધીરે પ્રેક્ટિસ વધારતા રહીશું. ઓકે, તો આજે ત્રણ એક્ઝામ્પલ થયા એક જ મેથડના. તો આજે પૂરું કરીએ. ત્રણ એક્ઝામ્પલ રાખીએ છે. આવતીકાલે મળશું ત્યારે nમી સેકન્ડ માટેના એક્ઝામ્પલ કરવાના છે આપણે. કેવા એક્ઝામ્પલ? nમી સેકન્ડમાં કાપેલ અંતર. તો એના માટે થઈને તમારે nમી સેકન્ડની થિયરી વાંચી લેવાની અને એનું જે સૂત્ર આવે છે તે યાદ રાખવાનું. ઓકે, તો
આ થિયરી કાલે મોડે કરીને આવશું, એનું ઇક્વેશન મોડે કરશું, ફરી પાછું કેલ્ક્યુલેટર, નોટ અને પેન સાથે લઈને બેસીશું, એક્ઝામ્પલ સાથે કરીશું, કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. ઓકે, તો આજે અહીં પૂરું કરીએ છીએ. આવતીકાલે મળશું